સુરત જિલ્લાના તાપી નદી કિનારે આવેલ અબ્રામા ગામના અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી એમ્બ્રીશેશ્વર મહાદેવ મંદિરે આજે ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। શ્રી એમ્બ્રીશેશ્વર મહાદેવ મંદિર ભક્તોમાં વિશેષ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। અહીં આવેલ સ્વયંભૂ શિવલિંગ પ્રત્યેક અઢળક શ્રદ્ધા છે। માન્યતા મુજબ ભગવાન શિવની કૃપાથી અનેક શ્રદ્ધાળુઓની સંતાન પ્રાપ્તિ સહિતની મનોકામનાઓ પૂર્ણ થઈ છે, જેના કારણે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયકે પણ શ્રી એમ્બ્રીશેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગામના કૌશિકભાઈ દેસાઈ અને ગ્રામજનો સાથે ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લઈ સમગ્ર ગામ તેમજ આસપાસના વિસ્તારના લોકોની સુખ શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે ભક્તોએ જણાવ્યું હતું કે આવા પ્રાચીન મંદિરો ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું પ્રતીક છે। ભગવાન ભોળાનાથની કૃપાથી સૌ સુખી, સમૃદ્ધ અને નિરોગી રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો માહોલ અનુભવાયો હતો। પવિત્ર સૂર્ય પુત્રી એવી તાપી નદીના કિનારે અબ્રામા ગામ ઐતિહાસિક રીતે, પૌરાણિક રીતે એમ્બ્રીશેશ્વર મહાદેવ મંદિર જે વર્ષોથી આજુબાજુના સમગ્ર સુરત જિલ્લાના અને જિલ્લાની બહાર વસતા અસંખ્ય લોકોની મનોકામના પૂર્ણ કરતી આવેલું છે અને દર વર્ષે આ પવિત્ર દિવસે મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ સવારના વહેલી સવારથી રાત્રિ સુધી પોતાની મનોકામના જે સંતાન પ્રાપ્તિ માટે, ભગવાનના આશીર્વાદ લેવા માટે, દેવોના દેવ શંકરના આશીર્વાદ લઈને પોતાની મનોકામના અહીંયા પૂર્ણ થાય એવી શ્રદ્ધા સાથે લાખો લોકો આજે જ્યારે દર્શન કરતા હોય ત્યારે સમસ્ત અબ્રામા ગામના તમામ સમાજના લોકો એકજૂટ થઈને સમગ્ર વ્યવસ્થા ગોઠવે છે અને ભગવાનનું રક્ષણ કરી અને આજુબાજુના લોકોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એના માટેની આ એમ્બ્રીશેશ્વર મહાદેવની કૃપા સમગ્ર સુરત જિલ્લા અને અબ્રામા ગામ વતી લોકોની ઉપર પૂરી પાડતી રહે એવી આજના દિવસે શુભ સંકલ્પ સાથે આ ગામ સેવા કરે છે। એટલે ભગવાનને આજે પણ શંકરને પ્રાર્થના કરીએ કે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલું અબ્રામા ગામ ઇતિહાસમાં પૌરાણિક રીતે અને આવનારા દિવસોમાં પણ આ જ રીતે ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે એવું આજે મેં દર્શન કરીને ધન્યતા અનુભવું એવું મારું માનવું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।